સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025 પીઈસી એટલે શું અને તે કોને ફોર્મ ભરવું પડે છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક સેમિસ્ટરના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો exam.saurashtrauniversity.edu ની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે પીઈસી ડાઉનલોડ થતું નથી, પીઈસી ફોર્મ ભરવું કે નહીં. તો અહીં આપને પહેલા આપણે જોઈ લઈએ પીઈસી એટલે શું. અહીં તેમનું નોટિફિકેશન્સ પણ અહીં આપેલ છે. અહીં લેફ્ટ સાઈડ જનરલ ઇન્ફોર્મેશન આપેલ છે, તેમાં અહીં ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં પીઈસી નો મીનિંગ મિત્રો એ થાય છે કે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ. પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ. તો અહીં આ પીઈસી ક્યાં યુઝ કરવાનું, કોના માટે છે? જે લોકો એ જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે, જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને કોલેજમાં એડમિશન મેળવવા માંગે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજમાં એડમિશન મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં પીઈસી ફોર્મ ભરવું ફરજિયાત છે. મિત્રો અહીં જે વિદ્યાર્થી અન્ય બોર્ડમાંથી આવે છે, જે વિદ્યાર્થી અન્ય બોર્ડમાંથી આવે છે, એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં અને ગુજરાત બોર્ડ નહીં, અન્ય બોર્ડમાંથી આવે છે, જેમ કે સીબીએસઈ બોર્ડમાંથી આવે છે, તેવા વિદ્યાર્થીઓએ જો કોલેજમાં એડમિશન મેળવવું હોય તેવા વિદ્યાર્થીઓએ અહીં પીઈસી ફોર્મ ફરજિયાત ભરવું પડે છે. તે ઓનલાઈન ભરવાનું હોય છે. ત્યારબાદ તેમને માઇગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂબરૂપ જઈ ઓરિજિનલ માઇગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે. તો અહીં જે લોકો એક્સટર્નલ કરવા માંગે છે, હવે મિત્રો જે લોકો એક્સટર્નલ કરવા માંગે છે, ઘેર બેઠા અભ્યાસ કરવા માંગે છે, તેવા લોકોએ અહીં પીઈસી કોઈ પણ ફોર્મ ભરવાનું નથી. અહીં માત્ર અને માત્ર જે લોકો અધર બોર્ડમાંથી આવતા હોય, સીબીએસઈ બોર્ડ અથવા અધર બોર્ડ, ગુજરાત સિવાયના બોર્ડમાંથી આવતા હોય, તેમને અહીં માઇગ્રેશન સર્ટિફિકેટ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું હોય છે અને ઓરિજિનલ માર્કશીટ અને ઓરિજિનલ માઇગ્રેશન સર્ટિફિકેટ વેરીફાઈ કરાવવા રૂબરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જવું પડે છે. અને જે લોકો ગુજરાત બોર્ડમાં છે, હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, જે લોકો ગુજરાત બોર્ડમાં સ્ટડી કરેલ છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં સ્ટડી કરેલ છે, આઈટીઆઈમાં સ્ટડી કરેલ છે, જીસીવીટી એનસીવીટી માંથી પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ કોઈ પણ પીઈસી ફોર્મ ભરવાનું રહેશે નહીં. તો અહીં આ પીઈસી ફોર્મ રેગ્યુલર સ્ટુડન્ટ માટે છે. અહીં એક્સટર્નલમાં કોઈ પણ ફોર્મ ભરવાનું નથી. પીઈસી નું ફૂલ નેમ જોઈએ તો પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ થાય છે. મિત્રો અહીં આપ લેફ્ટ સાઈડ જનરલ ઇન્ફોર્મેશન નોટિફિકેશન્સ આપેલ છે, તેના પર અહીં ક્લિક કરશો એટલે અહીં તમામ માહિતી આપેલ છે. અહીં પીડીએફની લિંક ખુલશે, તેમાં આપ આ ફોર્મની માહિતી તમામ સૂચના આપેલ છે તે વાંચી લેશો. તો ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે પીઈસી ડાઉનલોડ થતું નથી, તો પીઈસી અહીં ફોર્મ ભરવાનું નથી. આપે માત્ર માઇગ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે જે લોકો અધર બોર્ડમાંથી આવે છે. અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૂચના જોઈએ તો અહીં તેમના સેમિસ્ટર વનના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફરી રેડીમેડ આપું છું. તેમના ફોર્મ 23 જાન્યુઆરી 2025 થી લઈ 5 ફેબ્રુઆરી 2025 સુધી ફ્રેશ ના જે લોકો એક્સટર્નલ ઘેર બેઠા સ્ટડી કરવા માંગે છે, એક્સટર્નલ મીન્સ ઘેર બેઠા સ્ટડી કરવા માંગે છે, કોલેજ જોઈન કરવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે અહીં બીએ બીકોમ
MA MCom સેમિસ્ટર 1 ના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. લાસ્ટ ડેટ 5 ફેબ્રુઆરી 2025 છે. અહીં પરીક્ષા ફી સાથે જીકાસના રજીસ્ટ્રેશનના 300 ફી સાથે જ ભરવાની રહેશે. તો અહીં પીસી જોઈએ તો પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મિત્રો થશે. આપ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે અહીં લેફ્ટ સાઈડ સૂચના વાંચી લેશો. અહીં ઓનલાઈન ફોર્મ ભરવા માટે સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપ કરી આપનું નામ, તમામ ડેટા નાખી ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે. ઈમેલ આઈડીમાં આપનું પરમેનન્ટ ઈમેલ આઈડી જે રેગ્યુલર યુઝ કરતા હોય, જેમનો પાસવર્ડ યાદ હોય તેવું જ ઈમેલ આઈડી નાખશો અને રજીસ્ટ્રેશન કર્યા ઓટીપી આપ્યા બાદ આપના ઈમેલ આઈડીમાં યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન અહીં સાઇન ઇન કરી આપે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો. સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ચેનલની લિંક, ટેલિગ્રામની ચેનલની લિંક અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમે અવેલેબલ છીએ, તો ત્યાં પણ આપ ફોલો કરશો. ત્યાં પણ આ પ્રકારની માહિતી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ચેનલ પર મૂકવામાં આવે છે. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રેડીમેડ આપું છું મિત્રો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.